चले हम અહીંયાથી ભણેલા બાળકો જ્યારે આગળ જઈને પાછા પડે છે ત્યારે 5 વિષયમાં 6 વિષયમાં નાપાસ થાય છે. મિત્રો, આના દોષનું ઠીકરો આપણે કોના પર ફોડીએ? આની જવાબદારી તમારી, અમારી ના બેઠેલા બધાની છે. જો શિક્ષણનું સ્તર આપણે ઊંચું લાવવું હશે તો આપણે જાગૃત થવું પડશે. અને બાળકોનો સર્વાંગી વિકાસ એ દેશ માટે ખૂબ જરૂરી છે. અહીંયાથી ભણેલા વિદ્યાર્થીઓ, આજે શિક્ષકો, ડોક્ટરો છે, આપણી માનસિકતા બદલવાની જરૂર છે. આપણે પ્રાઇવેટ શિક્ષણ તરફની વાતો કરીએ છીએ કે પ્રાઇવેટમાં આમ કરે છે, અહીંયા થતું નથી. મિત્રો, પ્રાઇવેટની અંદર જે શિક્ષકો છે એ ઓછા પગારમાં એટલી બધી મહેનત પણ થતી નથી, પણ એની ટકાવારી ઊંચી બતાવે છે. અહીંયા તો ખૂબ ભણેલા ગણેલા શિક્ષકો છે, આપણે એમની સાથે કામ લેવાનું છે. તમારું બાળક જો કચાશ અનુભવતું હોય મિત્રો, તો આવો શાળા કક્ષાએ, તમે આચાર્યશ્રીને મળો, એના વર્ગ શિક્ષકને મળો અને નોટબુકની અંદર એની નોટ લખાવો કે મારું બાળક ક્યાં કચાશ છે. કોઈ આ હિંમત આમાંથી કોઈ વાલીએ કરી છે? હું તો અહીંયા એસએમસીના અધ્યક્ષ તરીકે અહીં જવાબદારી નિભાવું છું. અહીંયા મારા સાથી મિત્ર યુવરાજસિંહ છે, ગોપાલભાઈ સાહેબ સતત ચિંતા કરે છે, પણ આ ચિંતા અમારા 3 જણ 5 જણની કે ગામના 25 યુવાનોની નથી. મિત્રો, આપ બધા સાથે આપણે કટિબદ્ધ થઈશું તો ચોક્કસ આ શિક્ષણનું સ્તર ઊંચું આવશે. આજના પ્રસંગે આ શાળા પ્રવેશોમાં જેમને પણ પ્રવેશ મળ્યો છે તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. જે પણ વાલીઓ પધારે છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. સાથે